આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નવતર પ્રયોગ કરાયો। સુરતમાં 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ છે, ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। આશરે 53 જેટલા રિક્ષાઓની પાછળ ડ્રગ્સ વિરોધી બેનર લગાવી જનજાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરાયો છે। સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ પર કેસ કરી રહી છે, ત્યારે બીજી બાજુ લોકોમાં પણ ડ્રગ્સ કેટલું ઘાતક છે તે અંગે જાગૃતિ આવે આ માટે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવતું હોય છે। ત્યારે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોવાથી સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેમાં એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન કરી લોકોને ડ્રગ્સના ગેરલાભ બાબતે જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। माननीय पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत द्वारा नो ड्रग्स इन सूरत सिटी जो अपना अभियान 2020 से चल रहा है वो आगे चलाने की अभी प्रक्रिया चालू है। 26 जून को एंटी ड्रग्स डे है और उससे पहले 25 जून को आज 53 रिक्शों के पीछे ड्रग्स के अवेयरनेस के बारे में स्टिकर्स लगाने की कार्यवाही अभी की गई है। रिक्शा पे स्टिकर लगाने का कारण ये है कि रिक्शा पूरे सिटी में घूमती रहती है और लोगों के नज़र में वो आती है, तो उसके दिमाग में ये अवेयरनेस फैलती है कि ड्रग्स से क्या क्या दूषण है और उससे क्या क्या नुकसान होते हैं।